મારી બેટીને હું કરવી જોઈએ એ બોલ રસગોલા વાળો વેચવા વાળો આવે તાકી બેરા રસગોલો લઈ આવો રસગોલો લઈ આવો આ 20 વાળો તો ભાવ તો નથી એ 50 વાળો લાવો પડ્યો મારે લાય બેટન સમસી ખાઈ લઉં આ રબડી નાખીને મન કે લાવજો અને હાડુળી કેવી એ 20 વાળો તો ખાતી નથી પાછો 50 વાળો ખાય हाय हाय ये कितना ताप पड़ रहा है मेरे को तो कितना तड़का लग रहा है ये मेरे पति देव को कितनी देर से गोला ने लेने के लिए मैंने भेजा है लेकिन अभी तक नहीं आया है पता नहीं कहाँ घुस गया होगा अब जल्दी आए तो मैं ठंडा ठंडा बर्फ गला खा सकूं अब तो मेरे मुंह से पानी आने लग गया है अब मेरा पति देव कब आएगा गोला लेके क्या करूं मैं मेरे तो मन में गोला ही गोला घुस रहा है तेरा गोला ओगर गया है ये कैसा गोला है और ये बाका कैसे हो गया ऐसा गोला होता है क्या बड़ा गोला ओगर गया मैं कहाँ से लेके आया हूँ तुझको पता है ऐसा थोड़ी ना होता है ऐसा गोल गोल होता है और ये जामुन कहाँ गया ओ मैं खा गया हाय हाय ये गोला तुम खा गए मेरे को नहीं खाना मेरे को दूसरा गोला ला के दो फेंक दो नहीं 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 अब ये रहने दो मैं खा लेती हूँ कितना मीठा गोला है मेरे को देख के तो पानी आने लग गया है गोला राधे श्याम का गोला खट्टा मीठा स्वाद का तुम्हारे को खाना है मेरे को नहीं खाना तुझको खाना बनाया है मैंने तो खाना नहीं बनाया मैंने तो गोला है मंगाया था मैंने लगा कि गोला तुम खा लोगे मेरे तो इससे पेट भर जाएगा तुम्हें जो खाना है खाओ न कहीं नहीं तो ढाकनी में पानी लेके मर जा ये ढक्कन में पानी ये क्या होता है हाँ मैं यहाँ मरने नहीं आई हूँ मैं तो तुम्हारे साथ शादी करके इसलिए आई हूँ कि तुम्हारे साथ खुश रह सकूं ये टुकर टुकर क्यों देख रहे हो तुम और ये तुम्हारे मुंह से पानी क्यों बहने लग गया पानी नहीं है तू गोला खा मैं बाहर के घूम के आता हूँ तुम घूमने जा रहे हो मेरे को साथ में ले चलोगे नहीं बैठ तू कैसा आदमी है रे मेरे को कहीं पे घुमाने ही नहीं ले जा रहा है ये गोला खाने को मेरे को बोला था तो यहाँ पे लाके मेरे को दे दिया अब यहाँ पे ही मेरे को गोला खाना पड़ेगा लेकिन गोला तो बहुत टेस्टी है હવે તમે જરાય ઉપાધિ ન કરતા હું મગરાને વઢીશ હવે તમને કાંઈ નહીં કે એ પણ હારા એ તમારો છોકરો તો હિંમત કે એ આ કાળી છે અને નથી રાખતી એ ઈ તો બોલતો છે બોલ કરે તમ તારે તમે ઉભા જરાય મુંજાવમાં હું ઈને બરોબરનો પાઠ પટાવી તમે ખૂબ રિયામણે રહ્યા એ બાર વરાર રિયામણે રહ્યા એ હવે તમે ઘીરે પધારો એ હાલો હાડા એટલે શું ઠો કરે માંદા જેવો નથી ને માધો ને તને ખબર બબલા કાલો લામથાનિયા લગન હતા ને ત્યાં જામુ જેટલા ખાધા અને 3-4 તો ગીસામ નાખી દીધા મેં આ ટપુ દાદા જોયો ને આ માણ્યો આવું કરતો હોય પાટલું ના બગાડ્યું પણ એને એવું છે કે માંડ આ ભાર્યું છે એટલે હેતક ના ખાઈ ગયો લે હેતક ના ખાઈ ગયો રામ રામ એ રામ 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 આવો રામ આવો રામ કયા ગામના છો તમે એને હીરાણા ના હે હીરાણા તમને નો ખબર હોય ટપુ દાદા તમને મને ખબર એટલે જ મેં પૂછ્યું હારું બેહું હોત બેહો એ બબલા લેતો છોડા બોડા તો ડાયરો કરવો હાય હાય જો ઇનમાન તારા મહેમાન લાગે ગામના મહેમાન ઈ આપણા મહેમાન હમણે બપોરા કરવા ઘરે લઈ જવા જઉં તું મારી વહુ ને કહું મારો ભાઈબંધ છે એટલે હારું બનાવે ખરી તારે ખાવા જોઈએ કા લે તો હું લેતો ભાઈ બીજું હારું હાલો લે એટલે નાના કાઈ ને મગવું હવે આ લે આ તો જા મહેમાન જા શું કરું એ બેરા એ ખબરની ગોતું છું એ આ બાબલો તો મોહણિયો રાખી છે આને તમે શા રખડા નીકળી જાશો એ ઠર
એક મારો ભાઈબંધ ધૂનવાડી આવ્યો તો ને મામલા તો એટલે હું બેહી ગયો નકર હા. ઘરે આવતો જ તો લે. અને સગન શું કહેતો ખબર છે કે મારો વહુ કેવું હતો શેરા પૂરી બુંદી ગાંઠિયા બનાવે. એ મારા રોયા તને ન ખબર હોય ની એ મહેમાન નું તો બાનું કરે છે મહેમાન કરીને રોજ રખડવા વ્યા જાય છે મને તો હે ને એમ થાય છે કે માથું ફોડી નાખીને પાણા ભેગું. લગાડી શું ટપ્પુ દાદા તમે ગઢા આખા જુવાન આને બે જાવ છો તમે તો અરે ઘરે હું આ બેઠો આવીને બે એટલે બાથું કાઢી મેલા અરે વાતું બે ઘડી કરી ના ઈને તમને બોલાયા બધાય. એ બેકારો કરીમાં હાલ તો તાર ઘરે શું કામ છે તારે? એ ભેંસું પાવા જવાની છે હવાની તરસી છે અને અત્યારે મને પૂછો છો શું કામ છે હું સીધી તમને જે કાનો કર્યું આયા ભાઈબંધ હોય છે એવી બેજતી કરીમાં જો આ બાબલો હાલ હવે આમ એ બેઠી આ થા. બાબલાની બાયડી એટલે જ રીહામણે છે એ હું હોતાય વઈ જઈશ રીહામણે તમે આને આઈને રહ્યા તો આજથી ભાઈબંધી પૂરી હાલ આપણે તું તાર ઘરે હાલ. એ સગન એ શું તો માં ઘરવાળાને સગાવે ઈ છે તો ઓલો માર ઘરે જમણવા રે તો ખાવા આવજે ને કહેતો તો. એ ખાવ કણા છો તમે બે એ લગનમાં કોઈ બાપોય કહેતું નથી તો સાના માના ખાવા વ્યા જાવશો એ માનાના પેટના ખાવ મફતનું ખાશો ને તો જીવતા જીવડા પડશે જીવતા જીવડા તું તો બગડ્યો મારા ઘરવાળાને બગાડ્યો એ હારું હાલો જાવ તે. એ કા બબલા એ રામ 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 રામ. એ મહેમાન આવી ગયા. એટલે કાં એટલે ભાઈબંધ એટલે નવું બૈરું લાવ્યો તો ને. એ તમતાર તમે ફેફસી રસગોલો બધુંય ખાજો હું મગનાને કહીશ તમને બધુંય લઈ દેશે પણ તમે હવે રિયામણે ન હોયા જાતા. ઓય બાપા આ કોણ બેઠું? એ નીકળો અહીંથી હાલવા દો. આ કોણ છે? શું કામ માર્ગમાં બેસી ગયા હો? ओ बूढ़े दादा, तुमको मांगने को मेरा ये घर मिला था, तुमको यहीं पे आने का मिला मांगने के लिए। मेरे घर में कुछ देने के लिए नहीं है, मेरे पति लिए मैंने खाना भी नहीं बनाया और तुमको मैं रोटी दूं? रोटी तो मेरे घर में है ही नहीं, तुम कहीं दूसरे जाके मांग लो। એ શું બોલો છો? શું બોલો છો તમે? એ આ મારું આંગણું છે, મારું ઘર છે, વશમાં ખીતો ખોડીને બેઠા એમ બેહી ગયા છો. ક્યાંથી ગુડાણા છો આવા? ए दादा, मेरे घर में पानी भी नहीं है, मैंने बोला ना मेरे घर में रोटी नहीं है, सब्जी नहीं है, पानी भी नहीं है, तुम यहाँ से जाओ ना कहीं और घर जाके मांग लाओ। मेरे घर में नहीं है कुछ, मेरे को भी लाने के लिए जाना पड़ा। હટ! મારું આંગણું ગાળ્યું દેશે અને કોણ સમજાવે? આ તમે વહુભા કંઈક કહો અને આ કેવી ગાળ્યું દેશે? એ હારા એ મને તો લાગે બીજા કોક દેશ ની અને કોક નું આપકો ઈનું ઘર સમજીને આપણા ઘરે વી આપણા ખીરે ખુડાણી છે, આમ આ ખીરે નકર ઠોકું હું એક ગેડો કાતો. ए बूढ़े दादा, मैं तुमको हाथ जोड़ती हूँ, मेरे घर में कुछ खाने के लिए नहीं है, ये तुम कहीं और जगह जाओ। और मैं अभी अभी इस घर में शादी करके आई हूँ, मेरे को यहाँ का कुछ पता ही नहीं है, मैं ही खुद रसगुल्ला खा के काम चला लेती हूँ। એ ડાબલા ઘોડાના ડાબલા જેવા સામા પહેરીને ગોલો ગોલો કોને કરે? ગોલો નથી, ગામનો સરપંચ સૌ સમજી હમણાં એક અવડાસની ઝાપટ ઠોકીશ. ए बूढ़े दादा, ए भिख मंगे, मैंने तेरे को बोल दिया मेरे घर में कुछ खाने के लिए नहीं है, तो फिर क्यों खुसुर खुसुर कर रहे हो? એ આને કેમ સમજાવી મને? એ છોડ્યું એ બે આયા ગુડાવ કયો કા? कहाँ कहाँ से ऐसे लोग आ जाते हैं, मेरा तो એ माथा ही આ खराब कर શું दिया। બોલે હે? નકરી ખરાબ દેશે મને. તું કાંઈક થોડીક ભણેલ ગળેલ છો અને કાંઈક આનું સમજ. આને કે મારા આંગણામાં ઢોલિયો ખુરશી નાખીને બેઠી. પણ નાનજી દાદા કોણ છે? અરે રામ જાણે મને કોણ છે. यहाँ पे कोई बढ़िया सा तमाशा करने की जरूरत नहीं है और सभी लोग को बुलाने की भी जरूरत नहीं है। मैं इस घर में शादी करके आई हूँ, ये घर मेरा है, मैं कहीं पे जाने वाली नहीं हूँ। એ જોયું આ 1.5 ફૂટની કેવી મને ગાળ્યો દે એક ધારી. હમણાં કદક ઝાપટ ઠોકી લઈ. એ નાનજી દાદા એ ઈ ગાયરું નથી દેતી, એમ કે હે કે હું લગન કરીને આવી હવા ઘરમાં. આ ઘરમાં લગ્ન કરીને અને કોને ઘરે લગ્ન કર્યા? મગને બહુ તો આ હું તેડીને તેડી આવ્યો 12 વરે. ये आप इसके साथ शादी करके आई हो? ओ मेरे पति का नाम है ना मगन है, उसकी घर की मैं बहू हूँ, मैं उसके साथ शादी करके यहाँ आई हूँ। ये नानजी दादा ये એમ કે છે કે હું મગના હારે લગન કરીને આવી છું. એ તો મેં સાંભળ્યું મગન પણ મગને બહુને હું ત્યારે તેડીને લાવ્યો તો મહણિયો સારે આ જબાજીયા જે હું લઈને આવ્યો.
માતાજી આવું આપણું એ હાલા એ તમે નવી વહુ લે તો મને શું કામ તેડી લાયા તમે શું કામ હારે ને ભેંકડો તાણો હો? મને નથી ખબર આ મગનો ને ક્યારે લાયો. એ છોડી પૂછ તો ખરી મારો મગનો ક્યાં જો? ये मगन किधर गया? ओ मेरा मगन तो है ना बाहर घूमने के लिए गया है। કે નાનજી દાદા એમ કે છે કે આમ રખડવા ગયો છે. એ હારું એ તમે આયા ગુડાવજો. હું મગનાને ગમી કોચીને લાવું આમ રખડવા હું હોય તો. એ દયા એ આઈને આપણે મોડું થાય છે. એ મોડું થાય છે પણ આમ તો જો એ આ મગનને શરમ નહીં થઈ હોય એ આમ તો જો એ દયા કેવો કર્યું ગાયો છે. આમ તો જો એક બાયડી હતી ને તો આ મગનો બીજો સીટીનું બૈરું લાયો. मगन ने आपको बोला नहीं था उसको दूसरी बीबी है? क्या बोला तुमने? उसको दूसरी बीबी है? हाँ नहीं, मैंने को तो कुछ नहीं बोला. उसने मेरे को तो बोला था मैं तो कुंवारा हूँ और इसलिए मैं उसके साथ शादी करके यहाँ पे आई हूँ. तो आप चली जाओ, उसको दूसरी बीबी है. मैं चली जाऊँ? जो उसकी दूसरी बीबी है ना उसको बोलो वो चली जाए. मैं यहाँ से जाने वाली नहीं हूँ. मैं अपना देश छोड़ के यहाँ पे आई हूँ और ये गांव तो कितना छोटा सा है लेकिन मैं उसी घर में रहूंगी. मैं कहीं पे नहीं जाने वाली हूँ. એ કિરણ એ આને હું સમજાવું હું પણ સમજતી નથી. એને કહું છું કે મગનાને બીજી બાઈ છે તું વઈ જા તોય કે છે હું નહીં જાઉં. એ દયા પણ તું આને કે ને કે આ એમ કહે કે એની બીજી બાઈ છે મને ખબર નથી. ये देखो मगन अभी कुंवारा नहीं है, उसकी पहली बीबी तो यही है. ये मगन की बीबी है. ये तो कितनी कलवी है, तावड़ी जैसी कलवी लग रही है, कलवी कली की. એ કારી એ તને આ કેવું કેસે એ એમ કેસે આ તો તાવડી જેવી કારી કલુટી લાગે છે. એ તાવડી જેવી કાળી કાળી માં, એ તાવડી જેવો કાળો તારો બાપ અને તાવડી જેવું કાળું તારું આખું ખાનદાન. મિત્રી જેવી તું, કુતરી જેવી ભવા ભવા તું. આ તું બટોય તું જા. मेरे खानदान पे बैठा हुआ तू काला नाग. काली नागिन कली की. એ હિંમત એ બાજ બાજ એ ધડબડાટી બોલાય. ये तने गारू दे है बाज એટલે વઈ જાય. ये કુતરી कलवी कली की मेरे से पंगा लेगी. मैं तेरे को देख लूंगी. तू मेरे को पहुंचाएगी, मेरे से पंगा लेगी. मेरे से पंगा लेने से पहले 100 बार सोच लेना. मैं इस खानदान के क्या हूँ ना वो तेरे को पता चल जाएगा. समझ गए? तेरे को यहीं पे जाना है ना वहाँ पे चली जा. लेकिन मैं इस घर से कहीं नहीं जाने वाली हूँ. यहीं पे रहनी हूँ मैं. बाबा मेरे गाड़ी को दे दे. हाय 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 हाय, ये मेरे को तो क्यों इतना हंगामा मचा रही है? ये मेरा घर है और मैं यहीं पे रहूंगी. और तू कौन होती है? साली रोटी मांगने कहीं पे आ जाती है. चल हट यहाँ से. એ હા બાબલા, એ ઓલો કારો ભદો મને નતો ગમતો એટલે બીજું લાયો. અને એ માનકે ઈ કારો ભદો આવ્યો તો બે ભેગ્યું થાય તો કેવી વાત છે. એ કારા ભદાને તું કાઠ મૂકી પાછું હેઠ બાબા. પણ નો જાય આપણે શું કરવું તો? એ મને ગમતી જ નથી. એ તમે પાછા ઉપરાણું લ્યો માં એનું. એ પૈણેતર કહેવાય તારું ડોવું. ઓલું ગાભું એ ગગણાનું કાંઈ ને ખનો કહેવાય, ઘડીકમાં તૂટી જાય. આ તો ઠીકડું કહેવાય. મારો બેટો બજાર ગુચી વળ્યો પણ આ મગનો ક્યાંય દેખાતો નથી. ઓલીને માન વહુને બાર વીએ તેડી તા તો નવી કોક ખાલીને બુઓ હે. હવે શું કરવું આ મગનાનું મારે? મગના એટલે એ મગન તો આ ટપુ દાદાને એવો આઈડિયો દે ને બે બૈરા વાળો. હે ટપ દાદા, એટલે ભણાય માણા અલ્યા મગના આ ટપુડા વાજે શરીર તો તું ધાન ફેળો નહીં થા. ઊભો મારી કહું છું. ઓલી ચાથી તે ગુડી છે એને મૂક્યા. હે બાપા, એ તમે કારીને મૂક્યા, મારા કારીને જોતી જ નથી. એ તારી ડોહી સંસ્કારી બાઈ છે ઈ તારી વાવ. અને ઓલી તું લાયો એક ધારી બે ફાઈટ ગાર્યું બોલે. એ બાપા, એ તો તમારે હંખણું રેવાય તો નો ગાર્યું બોલે. હવે અખણાના દીકરા આ મારો
તારા ઘીરે મારે આવવું કે ન આવવું? વહુને તેડીને આવ્યો તો બાણું બાંધીને બેઠેલી ઘોડાના ડાબલા જેવા ચશ્મા લઈને હાલ ઘીરે મૂક્યાય ને ગમી એ કહું એ છું. હું એને મૂકવા નહીં જાઉં, તમારે કાઢીને મૂકવા જાવું જ જાઓ, નકર કાંઈ નહીં. તું ઊભો મારી વયો ચા દાસ કહું છું. જો જો બે લાયો તો એ જો જણાય નો હાર્યો કાંઈ શું સારું હાલો હાયલા દે હવે હાયલા દે આપણે બે હવે બાપા રે મારી ના કુતરી કેવી લાકડી થઈ ગઈ મને ભીખ માંગી मेरे से पंगा लेने के सोचना भी मत और निकलना इस घर से, इस घर में पैर भी मत रखना. गलती से पैर आ भी गया ना मैं तेरे को सोतरा पाड़ दूंगी. गुजरी हमारू करे तू तोय મને કેવી મારી. એ આ વાત તમારો ખાખરાનો કાઢી નાખું ને તો મારું નામ રેખી નહીં. તમે જોવો ઓલો બાબલો રહ્યો એ આમાં મામા મિસારા શું કરતો તો? એ તારો ખાવાનું કહેતો તો અને તું આ કાહડો જારી તું મને ગામ વિશે તું ઢળી લાય તું સમજે શું પેલા મારો તો તને મારતી નહીં તું મારીશ ને પેલા મને ઈ કયો બાબલો આમાં મામા મિસારા સીના કરતો તો હાસુ બોલો. એ લાડવા લગભગ કરતો તો મને નથી ખબર શા ખાવા જવાનું હોય. એ તમે એવા શું ખાવાના હરાડા ખાશો? ઘીરે રોટલા ને શાક ખાઈ લેતા હો. તને મેં કેટલી 18 દાણ મેં કીધું ઈ ભાઈ ને તું મૂક્યા તો અહીંયા ઓટડી થી ભાગી ગયો તો. એ નાનજી દાદા આ કામ મગનાને જુવા નાખને મારો હો. એ મારું નહીં તો બટા શું કરું? એક તો રેમણેથી વહુને હું તેડીને લાયો, આયા લાયો તા તો કોક બીજી બાઈ બિહારીને બેઠેલી. આ મારા હામું તો બીજી ભાઈનું કરે, બીજી ભાઈનું અને આવડી ગાયું રોપે. બોલ એ મગના તું બીજી કોઈ સાચી લાયો તો એ હું બહારથી લાયો હોઉં. એમ આમ આખા ઉભા રહ્યો ને ઈ શું પૂછો છો? મારું પૂછો ને બીજી બાઈનું તમારું એને પૂછીને કામ છે. હું કહું છું તો ખરી. એ તો હું એમ કહું બીજું બૈરું ન લવાય એટલે મારે પૂછવું પડ્યું. એ તું મને પછી ભેગો થાજે. એ તો ઘીરે આલે જે તારો ઘાણ ખસો ઘાણને આમ કરી દો. તેલ નો કાઢો ને તમારું નામ એ મગના પણ ઓલી કારી ઈ કેસે નાનજી દાદા હવે તેડવા જતી તેડી એ લાયો હો. હું તેડીને લાયો બેટા. એ તેડીને લાયો ને તા તો ઘીરે બેઠેલી. એ જો રેખલી એ હું ઘીરે ગયો ને એટલે કારી પાછી જશે. કાળે નહીં જાય ની તું લાયો નીને નો કાઢું તો મારું નામ નહીં. હાલ્યા આમ ઘીરે. સગના માર બાપુને સમજાવો તો સમજાય દીજે, ન કરું લવ થઈ જશે અમાર બે. અરે સગનો શું સમજતો એને એની બહુ એટલો. એ હમજી દામ તને ભલા ગયો. હવે તમે આને રેખલી લઈ જા. આ બીજું કરશે બીજું. મારો તો એ મગના એ તમે એવી તો બાયડી કો ખવરાવે રોટલા ઘરી બાયનું નો ખવરાવે અને તમે શું સાબ તું ઘીરાનો હાથ. તમારો તો હું વાળો કાઢી નાખું. તમે જો ચાય સરકારી સાબખાનામાં નોટ ના સપાય ને એવી નોટ સવું આજ તમને ખબર પડે છે ઘીરા. પણ તું મુકતો ખરી શું કામ હતું તમારે? મગનાનું સાનું માનું કામ હતું કાઈ? તમાર શું બીજી બાયડી બેહારી મગના ઘોડે? ના રે ના મારે એવું મનમાં નતું તારું બાપ. એ તો હું મગનાન પૂછતો હતો કે એવું શા બીજું બૈરું ચડે એવું ન લવાય એમ હું વાંહે કહેવાનો હતો ત્યાં તે મને પૂરું કહેવા જ ન દીધું. એ મને બધે ખબર છે. બાબલો ઈશારા આમ કરતો નો ઈ લાડવાના નતો કરતો. બાબલો બીજા બૈરાના જ કરતો તો તમે ખીરાલો. એટલે ના પણ